ચાકલિયા હત્યાનો ભેદ ઉકેલાયો. લગ્નની લાલચે યુવકનું અપહરણ. 10 લાખની ખંડણી ન મળતા નિર્મમ હત્યા કરાઈ. રાજકોટના એક ગેરેજ સંચાલકનું અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી ન મળતા તેની નિર્મમ હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લાના ચાકલિયા પંથકમાંથી સામે આવ્યો છે. મૃતક રમેશભાઈ ડાંગરેચિયાના શાળાએ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા છે. રાજકોટના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા અને કાગડી ગામે ગેરેજ ધરાવતા 40 વર્ષીય રમેશભાઈ ડાંગરેચિયાને લગ્નની લાલચે દાહોદના ચાકલિયા પંથકમાં બોલાવવામાં આવ્યા હતા. રમેશભાઈના 14 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને તેમની 15 વર્ષની પુત્રી છે. ગેરેજ પર દાહોદના લીમડી અને આસપાસના ગામના લોકો મજૂરી કામ કરવા આવતા હતા, જેમની સાથે રમેશભાઈની મિત્રતા થઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ લઈ આરોપીઓએ રમેશભાઈને લગ્નનું બહાનું આપી ચાકલિયા બોલાવ્યા. ત્યાં તેમને ગેરકાયદે ગોંધી રાખી ગરદાપાટું અને હથિયારો વડે મારપીટ કરી 10 લાખની રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપીઓમાં લીમખેડાના ધુમડી ગામની સુનિતા માવી, ચાકલિયાના બોરસદ ફળિયાના વિપુલ મુનિયા, જાલોદ તાલુકાના કુડી ગામના પ્રવીણ મુનિયા અને અન્યનો સમાવેશ છે. આરોપીઓએ પખવાડિયા પહેલા સુનિતા સાથે લગ્નની વાત કરી 2.5 લાખ રૂપિયા અને 2.5 કિલો ચાંદીની માંગણી કરી હતી, જે રમેશભાઈએ નકારી હતી. ત્યારબાદ બીજી છોકરીનું બહાનું આપી તેમને ચાકલિયા લાવવામાં આવ્યા હતા. 8 મેના રોજ રમેશભાઈએ બહેનને ફોન કરી જણાવ્યું કે મને અહીં પકડી લીધો છે, પૈસા માંગે છે. થોડી વાર બાદ અજાણ્યા યુવકે ફોન કરી 189 મિનિટમાં 10 લાખ રૂપિયા ન આપવા પર હત્યાની ધમકી આપી. 9 મેના રોજ રમેશભાઈના શાળા મુકેશભાઈએ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી. બપોરે 1 વાગે ચાકલિયા પોલીસે રમેશભાઈ ઘાયલ હાલતમાં મળ્યા હોવાની જાણકારી આપી હતી. વિડીયો કોલમાં રમેશભાઈએ સુનિતા, વિપુલ અને પ્રવીણ દ્વારા મારપીટની વાત કરી. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક 5 ટીમો રચી તપાસ શરૂ કરી. પોલીસે ચપળતા દાખવી આરોપીઓને ઝડપી લઈ જેલમાં ધકેલી દીધા. મૃતકના શાળા પ્રકાશભાઈ ચાવડાએ ચાકલિયા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાઓ સમાજમાં ચકચાર મચાવી છે. 5/2025 ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાઓ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે. જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે. મીનવાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માંગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે. ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત થોડીક વધારે બગડતા 108ને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે એ સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે. જે આધારે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતાં આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે. પોતાની એક એમને 14 વર્ષની દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારીવશ હોય, એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય. આ જે સુનિતા છે, સુનિતા નામની છોકરીને એમને રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને આજથી 14 દિવસ પહેલાં આ સુનિતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે, પણ એમના ભાઈને આ સુનિતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ બોલાવવામાં આવે છે અને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી અને અહીંયા કાવતરું રચી અને સુનિતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બહેન પાસે ₹10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી
અને એમની પાસે પૈસાની માંગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે મારે છે અને એને મરણતુલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને મીનવાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાઘરેચિયા. અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે. 4 આરોપીઓને પોલીસ અધિક્ષકશ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે.